રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા। તેમણે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનો આ પ્રથમ તાપી પ્રવાસ હોવાથી વિસ્તારના લોકોને તેમની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે હું સામાન્ય રીતે નવા ધંધાના લોકાર્પણ સમયે પ્રાર્થના કરું છું કે ધંધો વધારેમાં વધારે ચાલે, પરંતુ આજે કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ સમયે મારી પ્રાર્થના અલગ છે। ભગવાન એવી વ્યવસ્થા કરજો કે ઓછામાં ઓછો લોકોને આવવું પડે। તેમણે આગળ કહ્યું કે આ કોર્ટ સુધી જે આવે તેને ઝડપથી ન્યાય મળે, તેને ધક્કા ન ખાવા પડે અને એના ચપ્પલ ન ઘસાઈ જાય, એ મારી બીજી પ્રાર્થના છે। કાર્યક્રમમાં તાપી જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ, અધિકારીઓ, વકીલ વર્ગ, પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનું ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો। સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે। બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ, તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે।